પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ। જિલ્લામાં આ વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સમી તાલુકાના તારોરા ગામ અને સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામના બાળકોનો સમાવેશ થાય છે। સાણોદરડા ગામે રહેતા 5 વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે દુઃખદ અવસાન થયું, જેનો રિપોર્ટ ચાંદીપુરમ પોઝિટિવ આવ્યો હતો। જ્યારે બીજા સંક્રમિત બાળકને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ગંભીર ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે। હાલમાં પાટણ જિલ્લામાં કુલ 2 કેસ આપણા પોઝિટિવ આવ્યા છે। એક કેસ સમી તાલુકાના તારોરા ગામનો છે અને બીજો કેસ છે આપણે એ સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામનો છે। સમી તાલુકાનો જે કેસ છે એ બંને કેસ આપણે 27 તારીખે ડિટેક્ટ થયા હતા। તારોરાવાળા કેસના આપણે હાલ પ્રાઇવેટ કેસની અંદર દવા ચાલી રહી છે। સરસ્વતી તાલુકાના જે કેસ હતો એને આપણે 27 તારીખે મેડિકલ કોલેજ ધારપુર દાખલ કરેલું હતું। એ સરસ્વતી તાલુકાના કેસનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મરણ થયું છે।